કેન્દ્રીય પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય અમરેલી ખાતે ટ્રેનિંગ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું। કામધેનુ યુનિવર્સિટીની ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય અમરેલી ખાતે સોમવારે કેન્દ્રીય પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય અમરેલી ખાતે ટ્રેનિંગ સેન્ટરનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું। ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત મળેલા અનુદાનથી અમરેલી ખાતે અદ્યતન ટ્રેનિંગ સેન્ટર નિર્માણ પામશે। આ પ્રસંગે ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વિકસિત ભારત @2047 યુવાનોનો અવાજ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રીએ સંવાદ કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 3 અગત્યના નિર્ણયો થયા છે। સૌપ્રથમ દેશના તમામ પશુધનનું નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું છે। પશુઓની સારવાર માટે હરતા ફરતા દવાખાના આપવાનો નિર્ણય થયો છે, જે પૈકી 2500 એમ્બ્યુલન્સ દેશમાં કાર્યરત છે, જેના અંતર્ગત આ એમ્બ્યુલન્સને સંચાલન કરવાનો 60% ખર્ચ પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે। પર્વતીય વિસ્તારમાં 90% અને કેન્દ્રીય સંચાલિત પ્રદેશોમાં 100% ખર્ચ આપવામાં આવે છે। રાષ્ટ્રીય ગોકુલ મિશનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય કુળની ગાયોનું સંવર્ધન કરવું, તેની ઓલાદની ગુણવત્તા સુધારવી, જેના અંતર્ગત ભારત સરકાર દ્વારા બ્રીડ મલ્ટીસ્પેલિકેશન ફાર્મ માટે ભારત સરકાર દ્વારા 50% સબસિડી આપવામાં આવે અને આ યોજના અંતર્ગત 200 ગાયની ખરીદી કરનાર પશુપાલકોને 4 કરોડના વોલ્યુમમાંથી 50% સહાય કેન્દ્ર સરકાર આપે અને આ યોજના અમલી છે તે દેશમાં આવા 100 ફાર્મ મંજૂર થયા છે, જે પૈકીનું એક ફાર્મ અમર ડેરીને આપવામાં આવ્યું છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ભારત સરકારની યોજનાઓ અને વિદેશમાં થતા પશુપાલન તેમજ બ્રાઝિલમાં કાર્યરત ગીર ગાયના સંવર્ધનની પ્રવૃત્તિઓ, એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા IVFથી અમરેલીમાં જન્મેલી પ્રથમ ગીર ગાયની વાછરડી સહિતના પ્રોજેક્ટ અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। રિપોર્ટિંગ બાય જૈનિક સુજિત્રા, અમરેલી।